આણંદ જિલ્લાના ખાણ ખનીજ વિભાગની રહેમ નજર મહિનામાં 1 કિલોમીટરનો પટ્ટો લીઝ પર રાખીને 5 કિલોમીટર સુધી રેતી ખનન. આણંદ ખાણ ખનીજ વિભાગની સાંઠગાંઠથી થતા મહીસાગર નદી મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ ફૂલી ફાલી હોવાથી વાસદથી લઈને ઉમરેઠના લાલપુરા સુધી ગામો મહીસાગર નદીનો પટ પર મોટા મોટા ખાડા પડી ગયા હોવાથી જોખમી બની ગયો છે. જેમાં 1 કિલોમીટરનો પટ લીઝ તરીકે રાખી 4 થી 5 કિલોમીટર સુધી માફિયા દ્વારા બેરેકટોક રેતી ખનનની પ્રવૃત્તિ ચાલતી હોવાનું ખુલ્યું છે. તાજેતરમાં ખાનપુર ખંભળો સહિત ગ્રામજનોએ રેતી ખનન અટકાવવા માટે વિરોધ કરવા છતાં કોઈ પગલાં લેવાતા ન હતા. આખરે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા ગાંધીનગર, વડોદરા અને પંચમહાલની ફ્લાઇંગ સ્ક્વોડે છેલ્લા 2 દિવસથી નદીના પટ્ટના ગામોમાં વહેલી સવારે સપાટો બોલાવીને ₹3 કરોડ ઉપરાંતના વાહનો સાધનો કબજે કરી લેતા ભૂમાફિયામાં ફફડાટ વ્યાપી ગયો. ખાણ ખનીજ વિભાગ સાંઠગાંઠ હોવાથી બાજુએ રાખી ગાંધીનગરની ટીમે ઓપરેશન હાથ ધર્યું છે. આણંદ જિલ્લાના વાસદ, ઉમેટા, ખાનપુર, રહીમા, લાલપુરા, સુંદલપુરા, ખંભળો સહિત વહેરા ખાડી ગામેથી પસાર થતી મહી નદીના પટ પર દર કિલોમીટર જુદા જુદા ભૂમાફિયા લીઝ પટ્ટા પર રાખ્યા છે. લીઝમાં માત્ર 1 કિલોમીટરનો પટ્ટો રાખી 5 કિલોમીટર સુધી આડેધડ ખોદકામ કરતા હોય છે. તો વળી કેટલાક લીઝ તો ખાણ ખનીજ વિભાગના મળતિયાઓને આયુષ્યાને ચાલતી હોય છે. તેઓ રાત દિવસ સતત નદીના પટ સહિત વચ્ચે ખોદકામ કરી રેતી કાઢી રહ્યા છે. તે માટે નદી વચ્ચે કામ ચલાવ રસ્તા પણ બનાવ્યા છે. એટલે કે આણંદ જિલ્લામાંથી પસાર થતા મહીસાગર નદીના પટ પર 60 થી વધુ ભૂમાફિયાઓ સક્રિય થયા છે. જિલ્લામાંથી પસાર થતી મહી નદીના 18 કિલોમીટરના પટ ગેરકાયદેસર રેતી ખનન પગલે દર 10 ફૂટ, 25 ફૂટ અને 6 ફૂટ પહોળા ખાડા જોવા મળી રહ્યા છે. જેના કારણે ગામડાઓ દર વર્ષે નદીનો પટ ભાડે લઈને તેની ખેતી કરીને આવક મેળવી રહ્યા છે. અને ગેરકાયદેસર રીતે રેતી ખનનના પગલે નદીનો પટ ખલાસ થઈ ગયો છે. તો વળી શ્રદ્ધાળુઓને સ્નાન કરવા જાય છે તો ડૂબી જવાના બનાવ વધ્યા છે. ગત વર્ષે ખાનપુર ગામે સ્નાન કરતી વખતે આણંદના 2 યુવકો ડૂબ્યા હતા. તેમજ રેતી ખનનના પ્રવૃત્તિને કારણે દરેક ગામમાં ડમ્પરોની અવરજવર રાત્રિના સમયે વધી જાય છે, જેથી ઊંઘ હરામ થઈ ગઈ છે. તો વળી પલળેલી રેતી લઈને ડમ્પરો જતો હોવાથી તેમાં પાણીના રેલા માર્ગ પર પડતા ગામમાં કાદવ કીચડ પ્રમાણ બારે માસ રહ્યું છે. આ બાબતે ગ્રામજનોએ ભૂમાફિયાને રજૂઆત કરે તો દાદાગીરી કરે છે. તે અમારાથી થાય તે કરી લો, ઉપરાંત ઉપર હપ્તા ચૂકવીએ છીએ, કંઈ બગાડી શકશો નહીં તથા જવાબ આપે છે, તેમ ખાનપુર સહિત ગ્રામજનોએ જણાવ્યું હતું. આણંદથી બસર મલિકનો રિપોર્ટ.